દોસ્તો, આપણે પરાધીન હતા. આપણા પર બ્રિટિશ સલ્તનતનું રાજ ચાલતું હતું. ગોરા હાકીમો આપણા ઉપર રાજ કરતા હતા અને એમાંના ઘણા બધા ભારતની આર્થિક રાજનગરી એવા મુંબઈમાં વસતા હતા. અને ત્યારે એકાએક મુંબઈ શહેરમાં વસતા ગોરાઓ માંદા પડવા માંડ્યા. તપાસ કરતા કરતા આ મોટા પાયે આવી રહેલ માંદગી નું મૂળ એ જે દૂધ વાપરે છે તેમાં છે તેવા તારણ તરફ તપાસ ગઈ. ત્યારે એ દૂધને મુંબઈની કોઈ લેબોરેટરીમાં ચકાસણી નહીં કરાવતા આ દૂધની ચકાસણી છેક લંડનની લેબોરેટરીમાં કરવા માટે મોકલવામાં આવી. અને એક જ લાઈનનો રિપોર્ટ આવ્યો. મુંબઈમાં આવતા દૂધ કરતા સાંભળજો ધ્યાન દઈને, મુંબઈમાં આવતા દૂધ કરતા લંડનની ગટરનું પાણી વધારે ચોખ્ખું છે. આવો રિપોર્ટ કોણે આપ્યો? શું કારણ હતું એનું? શું વાત હતી? ગંભીર બાબત છે. બ્રિટિશ રાજમાં પણ મુંબઈમાં ભેળસેળિયું દૂધ વેચાતું હતું અને એટલી હદ સુધીની ભેળસેળ થતી હતી કે લંડનની ગટરનું પાણી એના કરતા વધારે ચોખ્ખું હોય. તો એ શું હતું? ત્યારે દોસ્તો, આ સમગ્ર બાબતના મૂળમાં જવાનો આજે મેં નિર્ણય કર્યો છે. રાજનીતિ અને વ્યવસાયિક ક્ષમતા એકબીજાના કામમાં હસ્તક્ષેપ ન કરે, કોઈ પણ ખોટા પૂર્વગ્રહથી ન પીડાય અને એકબીજા માટે તંદુરસ્ત મન સાથે જોડાઈને કામ કરે, ત્યારે આ પ્રકારના નેતા અને બાબુના સંયોજનથી અમૂલ કે એનડીડીબી જેવો પ્રયોગ જન્મે અને સફળ થાય. દેશના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી જ્યારે કોઈ ગામડામાં રહ્યા બાદ આ સમગ્ર પ્રયાસ સમજીને પૂરી સ્વતંત્રતા સાથે એક વ્યવસ્થાપકની ક્ષમતા ધરાવતા મેનેજરને પોતાની ક્ષમતા માત્ર આણંદ માટે નહીં પણ આવા અનેક આણંદ ઊભા કરી દેશ માટે વાપરવાની સલાહ અને આમંત્રણ આપે. સાથોસાથ પેલા વ્યવસાયિકની સ્વાધીનતા માટેની બધી જ શરતો માન્ય રાખે, ત્યારે એમાંથી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનો સફળ પ્રયોગ જન્મે છે. સત્તા કોઈને છોડવી ગમતી નથી અને આજના રાજકારણીઓ બધી જ વસ્તુઓ પોતાના અંગૂઠા હેઠળ દાબી રાખવા માંગે છે. એક સમયે બીબીસીના ભારતમાંના પ્રતિનિધિ માર્ક તલીએ એક પુસ્તક લખ્યું હતું. એ પુસ્તકનું ટાઇટલ છે ફ્રોમ રાજ ટુ રાજીવ. આ પુસ્તકમાં એક પ્રકરણ છે. એ પ્રકરણનું શીર્ષક છે નેતા બાબુ રાજ. એ પ્રકરણમાં માર્ક તલીએ કહ્યું છે કે આવનાર સમયમાં નેતાઓ એવા ભોટ પાકશે કે એમને કરપ્શન પણ કરવું હશે, ગેરરીતિ પણ કરવી હશે, તો બાબુ એટલે કે બ્યુરોક્રેસીના સહયોગ વગર નહીં કરી શકાય. એટલે નેતાઓ નિયમન રાખે એટલા માટે કે બ્યુરોક્રેસીને એની પાસે આવવું પડે ને તો પછી કંઈક એમાંથી નીપજે. ત્યારે આ દેશમાં પ્રામાણિક અને વ્યાવસાયિક ક્ષમતાઓ માટે આદર ધરાવતા રાજનેતાઓએ આવી સત્તાઓનું સંયોજન કર્યું છે. દાખલા તરીકે સરદાર સાહેબે જ્યારે આપણે આઝાદ થયા ત્યારે સિવિલ સર્વિસીસ ICS ના મનમાં એક દ્વિધા હતી કે હવે જે રાજ આવશે એ દેશના આવા અધકચરા ફાલનું આવશે. જોકે સ્વાધીનતા સંગ્રામના મોટાભાગના નેતાઓ સરદાર સાહેબ, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, વિઠ્ઠલભાઈ પટેલ, ઉછરંગરાય ઢેબર, રાજેન્દ્ર બાબુ, લાલ બહાદુર શાસ્ત્રી, કામરાજ જેવા પીઢને ઘડાયેલા હતા. છતાં પણ તેઓ આ દેશની સેવામાં રહેવા માંગતા નહોતા. ત્યારે સરદાર સાહેબે એમને ખાતરી આપી હતી કે તમે ગવર્મેન્ટ ઇન
કન્ટિન્યુઅમ છો. રાજનેતાઓ તો આવશે ને જશે. સરકારની સાતત્યતા જાળવી રાખવા માટે વહીવટીતંત્ર જરૂરી છે, અને એટલે તમારા કામમાં દખલગીરી નહીં કરવામાં આવે. તમને આદરથી જોવામાં આવશે. તમારા ઉપર ખોટું કામ કરવાનું દબાણ નહીં કરવામાં આવે. માટે તમે ભારતમાં ચાલુ રહો, અને આઈસીએસ ભારતમાં ચાલુ રહ્યા. ત્યાર પછી આઈએએસ નો જન્મ થયો. એટલે વ્યાવસાયિક સ્વાયત્તતા માટેની બધી શરતો જ્યારે માન્ય રાખવામાં આવે ત્યારે એમાંથી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ જેવા સફળ પ્રયોગનો જન્મ થાય છે. ડોક્ટર કુરિયને લાલબહાદુર શાસ્ત્રીજીએ કહ્યું કે આ તમે એકલા આણંદમાં બેસી રહો છો એનો કોઈ અર્થ નથી. તમારે દેશભરમાં ઠેર ઠેર આણંદ ઉભા કરવા જોઈએ. ત્યારે એમણે દહેશત વ્યક્ત કરી કે એમાં રાજકીય હસ્તક્ષેપ ઘણા આવશે, અને પોતે આ કામ તો જ કરી શકશે જો એને કામ કરવાની સ્વાયત્તતા હોય. પણ વામન સ્વરૂપે વિરાટ એવા લાલબહાદુર શાસ્ત્રીમાં એ સમજ હતી, અને એમણે આવી શક્યતાઓ ને રદિયો આપ્યો. વ્યાવસાયિક ક્ષમતાઓ માટે આદર ધરાવતા રાજનેતાઓએ આવી શક્યતાઓનું સંયોજન કર્યું. તેને કારણે જ આજે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ઇસરો, બીએઆરસી જેવી અનેક ઉજ્જવળ કારકિર્દી અને ઇતિહાસ ધરાવતી સંસ્થાઓ, અને તેની પાછળ વ્યાવસાયિક ક્ષમતા ધરાવતા વિક્રમ સારાભાઈ, હોમી ભાભા, કસ્તુરી રંગન, મથાઈ, સ્વામીનાથન જેવા વ્યવસાયિકો આ દેશને જે તે ક્ષેત્રે વૈશ્વિક હરોળમાં મૂકી શક્યા છે. ત્રિભુવનદાસ અને કુરિયનની જોડીએ સહકારી દૂધ ઉત્પાદનના ક્ષેત્રે આવું જ કંઈક કર્યું હતું. દૂધ ઉત્પાદન અને પ્રોસેસિંગના ક્ષેત્રે કરોડો દૂધ ઉત્પાદકોને માનસભર જિંદગી જીવવા માટેનું એમણે એક કારણ ઊભું કરી આપ્યું હતું. ગ્રામ વિકાસ અને મહિલા સશક્તિકરણની સાથોસાથ આવકના સાધનોની શક્ય તેટલી સમતોલ વહેંચણી માટેનું એમણે એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પરિસ્થિતિમાં આ બધા પશુપાલકો અથવા દૂધ ઉત્પાદકોને પોતાની આગવી જિંદગી જીવવા માટેનું એક કારણ ઊભું કરી આપનાર ત્રિભુવનદાસ અને કુરિયન હતા. ભલે ત્રિભુવનદાસ જાજુ ભણ્યા નહીં હોય, પણ ગ્રેજ્યુએટ તો હતા જ ગુજરાત વિદ્યાપીઠના, પણ એમની સામાન્ય સૂઝ અને સમજદારી તેમજ એક વખતે સેનાપતિ પસંદ કરી લીધો પછી તેના ઉપરની સંપૂર્ણ શ્રદ્ધા અને પેલા સેનાપતિની તેમના માટેની એક નિષ્ઠાપૂર્વકની વફાદારી અમૂલની ઐતિહાસિક સફળતા માટે જવાબદાર છે. અને એટલે જ અમૂલની સફળતાના એક નહીં, બે મહાનાયકો છે, ત્રિભુવનદાસ અને કુરિયન. આઝાદી હજુ ભારતને બારણે ટકોરા મારતી હતી દોસ્તો. તે વખતની વાત છે. 1942-43ના અરસામાં મુંબઈમાં રહેતા અંગ્રેજોમાંથી ખૂબ મોટી સંખ્યા માંદગીમાં પટકાઈ, જેનો મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે. સ્વાભાવિક છે આટલી મોટી સંખ્યામાં લોકો, અને તે પણ અંગ્રેજો, માંદા પડે એટલે એની ઉચ્ચ સ્તરીય તપાસ થાય જ. આ તપાસ કરનાર અધિકારીઓએ એવું તારણ કાઢ્યું કે આ માંદગીનું મૂળ તેઓ જે દૂધ પીતા હતા તેમાં હતું. નક્કી એવું થયું કે કોઈ ભારતીય પ્રયોગશાળા પર વિશ્વાસ રાખ્યા વગર મુંબઈના દૂધનો નમૂનો સીધો ઇંગ્લેન્ડની પ્રયોગશાળામાં મોકલવો. લંડનની પ્રયોગશાળામાં આ દૂધની ચકાસણી થઈ. અહેવાલ માત્ર એક જ લીટીમાં પણ હચમચાવી દે તેવો હતો. એમાં લખ્યું હતું, મુંબઈનું દૂધ લંડનની ગટરોના પાણીથી પણ વધુ પ્રદૂષિત છે. આઈ રિપીટ, મુંબઈનું દૂધ લંડનની ગટરોના પાણીથી પણ વધુ પ્રદૂષિત છે. તાબડતોબ મુંબઈ સરકારે મિલ્ક કમિશનરનો હોદ્દો ઊભો કર્યો અને તેના વડપણ હેઠળ મુંબઈમાં આવતા દૂધની ગુણવત્તા સુધારવા માટેની એક યોજના ઘડાઈ. ખાનગી ક્ષેત્રે દૂધના વેપારને એટલો બધો બગાડી મૂક્યો હતો કે સરકારને આવા પગલાં લેવા પડ્યા. મિલ્ક કમિશનર વિભાગે મુંબઈથી નજીકમાં હોય અને ખૂબ મોટા પ્રમાણમાં દૂધ મેળવી શકાય તેવા સ્થળની તપાસ આદરી. આ તપાસ કરતા સ્વાભાવિક રીતે એમની નજર ખેડા જિલ્લા પર પડી. દૂધ ઉદ્યોગ ખેડા જિલ્લા માટે નવો નહોતો. 1855માં એક અંગ્રેજે આણંદથી આશરે 15 કિલોમીટર દૂર માખણનું એક કારખાનું શરૂ કરેલું. 1926માં
એક જર્મની પણ અહીં પનીર એટલે કે કેસીન નું કારખાનું નાખ્યું હતું. પેસ્તનજી એદલજી નામના એક પારસીએ પણ માખણ બનાવવાની ફેક્ટરી અહીંયા નાખી હતી અને બહુ ચતુરાઈથી અંગ્રેજો અને ગર્ભ શ્રીમંતોની જીભે ચડી જાય એવું પોતાના માખણનું નામ રાખ્યું હતું. ફેક્ટરીનો મેનેજર ન્યુઝીલેન્ડનો વતની હતો. આમ ખેડા જિલ્લામાં એક અંગ્રેજ, એક જર્મન અને એક ભારતીય દૂધનું પ્રોસેસિંગ કરી એના ઉત્પાદનો બનાવવા માટે કાર્યરત હતા. આ ફેક્ટરીઓની જરૂરિયાત પોષવા માટે ખેડૂતોએ દૂધનું ઉત્પાદન એટલું બધું વધારી નાખ્યું હતું કે ખેડા જિલ્લો દૂધ ઉત્પાદનમાં અગ્રણી જિલ્લા તરીકે ઓળખાવા લાગ્યો. વળી પાછા મૂળ વાત પર આવીએ. પેલા મિલ્ક કમિશનરે પોલ્સન ડેરીના માલિકને મુંબઈને દૂધ પૂરું પાડવા માટે તૈયાર છે કે કેમ તે પૂછ્યું. આણંદથી મુંબઈ 350 કિલોમીટર થાય. ભારત ગરમ દેશ. આ દેશમાં દૂધ આટલો લાંબો પ્રવાસ કરી ન શકે. પણ પેસ્તનજીમાં સાહસ ભરપૂર હતું. પોતાની ક્રીમ પેસ્ચરાઇઝરમાં એમણે દૂધને પેસ્ચરાઇઝ કરી મુંબઈ મોકલાવ્યું. ઘણા નાના મોટા પ્રયોગ બાદ તેઓ સફળ થયા. ભારતની વેપાર ઉદ્યોગની રાજધાની મુંબઈ ખેડા જિલ્લા સાથે નવા અને સીધા સંબંધે જોડાઈ. બોમ્બે મિલ્ક સ્કીમ નામની યોજના અસ્તિત્વમાં આવી. પણ પેસ્તનજી બહુ ચતુર વેપારી હતો. એણે શરત કરી લીધી અંગ્રેજો સાથે કે ખેડા જિલ્લા અને એની આજુબાજુનો નિર્દિષ્ટ પ્રદેશ પોતાના સિવાય અથવા પોતે જેને અધિકૃત વ્યક્તિ નિમ્યો હોય તે સિવાય કોઈને પોતાનું દૂધ વેચી શકે નહીં. અને એમ કરીને એણે પશુપાલકો અને દૂધ ઉત્પાદકોને ચૂસવાનું શરૂ કર્યું. એનું બટર એટલે કે માખણ પોલ્સનની બ્રાન્ડ નેમ એટલી તો પ્રચલિત બની કે કોઈને તમે ખોટી ચાપલુસી કરી રીઝવવાનો પ્રયત્ન કરતા હો ત્યારે એમ કહેવામાં આવતું કે મસ્કો મારવાનું બંધ કર ભાઈ, પોલ્સન શેના માટે લગાડે છે. આ પોલ્સન કેટલું વ્યાપક હતું અને એ સમયના જનજીવનમાં કેટલું ઘૂસી ગયું હતું એનો દાખલો છે. પણ એ જ પોલ્સન દૂધ ઉત્પાદકો અને નાના ખેડૂતોના શોષણનું માધ્યમ બન્યું, એનું કારણ બન્યું. સરદાર સાહેબની વિચક્ષણ નજરે આ વાત આવી. એમણે આનો હલ શોધવા માટે ખેડા જિલ્લામાં સહકારી ધોરણે દૂધ ઉત્પાદકોની સહકારી મંડળીનો સંઘ રચવાનું નક્કી કર્યું. મોરારજી દેસાઈને એ માટે એમણે ખેડા જિલ્લાની મુલાકાતે મોકલ્યા. કરમસદમાં એની સભા યોજાઈ. એ સભામાં એક વ્યક્તિ એક ખૂણામાં છૂપો છાનો બેઠો હતો. એ હમણાં જ જેલમાંથી છૂટીને આવ્યો હતો. સ્વાતંત્ર્ય સેનાની હતો. દેશભક્તિના રંગે રંગાયેલો હતો. કપડા એના સાદા હતા, પણ મોં પર એક અજબ દ્રઢતા અને તેજ હતું. બધાએ જ્યારે આ સહકારી સંઘ ઉભો થાય ત્યારે ઘણા બધાએ એના પ્રમુખ બનવા માટેની ઈચ્છા વ્યક્ત કરી. મોરારજી પણ કઈ ઓછા વિચક્ષણ વ્યક્તિ નહોતા. એમણે પેલા ખૂણામાં બેઠેલા માણસને પૂછ્યું કે તમારે પ્રમુખ નથી બનવું? એટલે પેલાએ કહ્યું કે ના, હું હમણાં જ જેલમાંથી છૂટીને આવ્યો છું. વળી મને દૂધના વ્યવસાયનો કોઈ ખાસ અનુભવ નથી, એટલે હું પ્રમુખ ન બની શકું. સામે મોરારજીભાઈનો જવાબ હતો, તો તમારે જ પ્રમુખ બનવાનું છે. અને એ રીતે એમણે ત્રિભુવનદાસ પટેલને આ સંઘના, આ સહકારી મંડળીના, ખેડા જિલ્લા દૂધ ઉત્પાદકોની સહકારી મંડળીના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા અને પોતાની ટીમ બનાવવા કહ્યું. અમૂલના પ્રયોગની આ શરૂઆત હતી. બાકી આગળ જે કઈ બન્યું એ ઇતિહાસ, એની વાતો આપણે તો છે. આ વાત છે, વધુ લાંબી ન થઈ જાય માટે આટલેથી જ અટકું છું. ખેડા જિલ્લાની પ્રગતિની કહાની માત્ર નહીં, પણ ભારતમાં ઓપરેશન ફ્લડ એટલે કે શ્વેત ક્રાંતિ થકી દૂધ ઉત્પાદન અને એના થકી ગ્રામ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ અને આવકની સમાન વહેંચણી માટેના એક પ્રયોગને એક સફળ પ્રયોગ તરીકે આગળ જતા ડોક્ટર કુરિયન અને ત્રિભુવનદાસે વાચા આપી. એ સફળ પ્રયોગની શરૂઆત
મોરારજીભાઈ દેસાઈએ ત્રિભુવનદાસને પ્રમુખ તરીકે પસંદ કર્યા ત્યારથી થઈ. આમ જેનો નેતા સારો, જેનો નેતા પ્રમાણિક, પ્રતિબદ્ધ, એ પ્રવૃત્તિ હંમેશા સફળ થાય છે. ખેડા જિલ્લામાં આ જે કંઈ થયું તે આગળ જતા શ્વેત ક્રાંતિનું મૂળ બનવાનું હતું. આખા ભારતમાં દૂધ ઉત્પાદન કરવાના ક્ષેત્રે એક આગવી ક્રાંતિ સર્જવાનું હતું. દોસ્તો, આજે જાણીને આશ્ચર્ય થશે કે ભારત દુનિયામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ છે. એક ભારતીય તરીકે આપણને સૌને એનું ગૌરવ છે. એક ગુજરાતી તરીકે એનું વિશેષ ગૌરવ છે, કારણ કે એના બીજ ગુજરાતમાં વવાયા અને એ વડલો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એ આણંદ ખાતે એનું મુખ્ય મથક છે અને આણંદને મિલ્ક સિટી એટલે દૂધના શહેરનો દરજ્જો અપાવી ગયો. ડોક્ટર કુરિયન, ત્રિભુવનદાસ પટેલ અને સરદાર સાહેબની દૂરંદેશીને આપણે યાદ કરીએ અને એમને શ્રદ્ધાવંદના દૂધ અંગેની વાતો આગળ જતા પણ કરીશું. આજે આટલે જ અટકીએ છીએ. તમારા મિત્ર જયનારાયણને આજ્ઞા આપશો. તમને આ એપિસોડ કેવો લાગ્યો તે કહેશો, અને જો ગમ્યો હોય તો સંખ્યાબંધ દૂધ ઉત્પાદકોમાં આ એપિસોડ વાયરલ કરશો, જેથી એમને એમના ઇતિહાસની ખ્યાલ આવે, એમને પોતાનો ઇતિહાસ દૂધ જેવો કેવો ઉજ્જવળ છે તે વાત ખ્યાલમાં આવે. કરશો ને દોસ્તો? હું આટલી મહેનત કરું છું. હું નથી દૂધ ઉત્પાદક, કે નથી મારે ડેરી સાથે કંઈ લેવા દેવા, કે નથી આજના બની બેઠેલા ડેરીના નિયામક મંડળના એન કે પ્રકારે કપટ કરવાવાળા સભ્યોમાંનો હું એક નથી, કૌભાંડોમાં સંડોવાયેલો. આજે જે વાત સરદાર સાહેબે વિચારી, જે વાત પાછળ ડોક્ટર કુરિયન અને ત્રિભુવનદાસ પટેલે અને દલાયાએ, અમૃતાબેન પટેલે જાત ઘસી નાખી, તે જ્યારે લાંચિયા, ખાઉધરા અને કૌભાંડિયા દૂધ મંડળીઓના અને દૂધ સહકારી ડેરીઓના નિયામક મંડળમાંના ઘણા બધાને આપણે જોઈએ છીએ, ત્યારે જીવ બળે છે. એક વિધવા બહેન સવારે વહેલી ઉઠે છે, છાણ મૂતર માથે ઉચકે છે, અને ત્યારે દૂધ ઉત્પાદન થાય છે અને એના ઉપર એનું કુટુંબ નભે છે. આ ગરીબોની મહેનતનો રોટલો ખાઈ જનારા નરાધમો એના પૈસે તાગડધીન ના કરે છે. બધું પુરાય છે, પણ એક વેતનો એમના પેટનો ખાડો નથી પુરાતો. આજકાલ મોટી ડેરીઓના મોટા નિયામક મંડળો કૌભાંડોમાં રત છે. રોજ ઉઠીને એમના નીત નવા કૌભાંડો બહાર આવે છે. આવું ક્યાં સુધી ચાલશે? આ સામે દૂધ ઉત્પાદકોમાં જાગૃતિ પ્રવર્તે માટે પણ આ એપિસોડ વાયરલ કરવો, એવી મારી જે કોઈ સહકારી દૂધ ઉત્પાદક પ્રવૃત્તિના હિતેચ્છુ હોય તે સૌને વિનંતી છે. મારે કોઈની સાથે વેર નથી, કોઈની સાથે પ્રેમ નથી. હું સામાન્ય માણસ જે મહેનત કરીને દૂધ ઉત્પાદન કરે છે, એના પૈસા ચવાઈ જાય છે, તે સામે મને ચિંતા છે. અને એ ન થાય તેની મારી ચિંતાના ભાગરૂપે મેં આ રિપોર્ટમાં, આ અહેવાલમાં જે કહેવા યોગ્ય લાગ્યું તે કહ્યું છે. તમે જો નહીં જાગો તો ગુજરાતીમાં કહેવત છે કે જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો. દૂધ મંડળીઓમાં હવે જ્યારે ડેરીની ચૂંટણીઓ આવે, જિલ્લા ડેરીની, ત્યારે મત આપવા માટે જેને નિયુક્ત કરો એને લાખો રૂપિયા અપાય છે. આ પૈસા ખર્ચીને જે લોકો એમનું પોતાનું બોર્ડ રચે છે, એ તમારા માટે નથી રચતા. એ એનાથી અનેક ગણું તમારા મોંમાંથી કાઢીને ખાઈ જાય છે. માટે સમજો અને દૂધની પ્રવૃત્તિ દૂધ જેવી ઉજળી રહે, એમાં કૌભાંડો ન થાય, એમાં ખાવધરા નેતાઓ, બની બેઠેલા નેતાઓ જેમના ઘેર દૂધ ઢોર પણ ન હોય, એવા લોકો કોઈના નામે દૂધ ભરાવી, કોઈની પાસેથી દૂધ ભરાવાના રેકોર્ડ ઉભા કરી અને ડેરીના નિયામક મંડળમાં ચૂંટાય છે. એ તમારું ભલું કઈ રીતે કરવાના હતા? માટે જાગો, ઉઠો અને કાર્યરત બનો, એવી મારી દૂધ ઉત્પાદકો અને પશુપાલકોને વિનંતી છે.
તમારો હક છે, તમારી ડેરી છે, તમારે એના વિશે જાગૃત રહેવાનું છે. બોલો, જાગતા રહેશો ને? મારી શુભકામનાઓ. નમસ્કાર. મળીએ ફરી એકવાર, વળી પાછા દૂધની જ કોઈ બીજી રામાયણ સાથે. ધન્યવાદ.